વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં અને હું મસ્ત મજામાં. બપોરના વાગ્યા છે 4 અને વેલકમ બેક કરી રહી છું. Oh my god. મોડું એટલા માટે થઈ ગયું છે, રીઝન તમને કાલે જ કીધું. મને હાથમાં દુખે છે, તો મને જો કેમેરો પકડવામાં પણ તકલીફ થાય છે. એટલે કેમેરો પકડવામાં પણ તકલીફ થાય છે, તોય છતાંય તમારી હાટું મેં કીધું ચલો વ્લોગ બનાવી નાખું. ચેતન જશે કામે એટલે બહાર બેસવા. નેન્સી ધ્રુવી સ્કૂલે અને નેન્સી ટ્યુશનમાં, અને હું તમારી સાથે વાત કરું છું. તો ચેતનના ચાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ગાડી આવીને તો મારું ધ્યાન મને એમ થયું કે હમણાં આવ્યા What? એટલે મેં નીચે જોયું. બસ એ છે. તો એવો મસ્ત તડકો છે, પણ તડકો થોડોક આગળ વયો ગયો છે. Oh my god. એટલે આગે વયો ગયો છે. તો શાયદ એ તડકાની મોજ બપોરે મારી ત્યાં અહીંયા આવે, પણ મારી હિસાબે ને કામની હિસાબે મેં તડકો લીધો નથી. અત્યારે અમારા ફ્લેટને બધા તડકો ખાવા ટેરેસ ઉપર છે. Oh my god. જરી ગયો ને તો જરી કે ઊંઘવા નથી દીધો. ઢોય અમારા એ કામ ચાલુ છે. શું કહું હું કરે છે ને 3-4 દિવસથી 1:30 વાગે ટક ઢો માણ આપણને એમ કેવું હોય કે આ ગુલાબી ઠંડીની મજા લઈ સુવામાં. થોડું ચેતન ખીજાય છે હવે નકરું હું કરમાં. કાલથી નહીં, થોડુંક શું 10-15 મિનિટ ઝપકી લઈ લેશું. આવી ગયા, નામ લીધું શેતાન હાજર. તો વાગી ગયા છે અરાઉન્ડ 9 વાગી ગયા છે. ખાઈ પીને મસ્ત વાસણ ઘસવાનું મેં કહ્યું પહેલાં હું વ્લોગ ઉતારી લઉં તમારી સાથે, પછી હું મારું થોડું કામ બાકી છે કરું. માધવ દેખાય છે, નાનું એવું મોઢું દેખાય છે અને તો થોડાક હેર બેર મારા થોડાક અસ્તવ્યસ્ત છે, કેમ કે સ્કાર્ફ બાંધ્યો હતો અને હમણાં કાઢ્યો છે. તો આજે એક એવું ધ્રુવી જોડે થઈ ગયું ને એની વાત જવા દો, કે બેનને સ્કૂલમાં હવે રેડી આવું છું. આજે નવી ટ્રીક સાથે બ્લોગ ઉતારું છું. હાથ રહી જશે ટ્રીકમાં કાંઈ વાંધો નહીં, થોડુંક ચલાવી લેજો. તો આજે થયું એવું કે ધ્રુવી સ્કૂલે ગઈ ને મૂકી આવી, અને પછી થોડોક સમય જેવો થયો એટલે મેં 5:30 વાગે એને લેવા ગઈ ને તો એને મને એવું લાગ્યું કે રોયેલી છે. હું એને કહું છું કે તું રોયેલી છો ધ્રુવી? રોયેલી? ના મમ્મી, ના હું નથી રોયેલી. મેં કીધું તું રોયેલું સાચું કે. મારી યાર મારી ફ્રેન્ડ સ્વીટી હતી અને એના ઘરે મારે વસ્તુ બીજાના ઘરે લેવા જવાની હતી, મારી પર્સનલ, એટલા માટે અમે લેવા જવાના હતા. એટલે રસ્તામાં હું વાંધું હતું કે ના મમ્મી. પછી થોડી વાર થઈને એટલે મેં કીધું કે હા મમ્મી, અમારા સ્કૂલમાં આવી ગયા હતા વાંદરા, એટલા માટે વાંદરાની બીક લાગી હતી ને, એટલા એ જ્યાં બેઠી હશે ને આગળથી કૂદીને ગયા હશે, એટલા માટે એ થોડીક બીક ગઈ. એટલે પછી મને સમજાય એવું ન હોય, ટીચર હોય એની જિમ્મેદારી તમે હોય, તમને લોકોને કાંઈ ન થાય કે મમ્મી ટીચર આઘા હતા ને આમ હતું. હજુ એ બધું એનું મેં મૂક્યું. ત્યાં થોડીક વાર થઈને તો એણે એવી વસ્તુ કરી લીધી, વાત જવા દો. કારણ કે મારી જે કહું છું ને, મારી પર્સનલ વસ્તુ લેવાની સ્વીટીના ઘરની બાજુની સામે. મેં ધ્રુવીને કીધું હાલ તું ત્યાં ચાલ. ના મમ્મી કે મારા ફ્રેન્ડના એને સ્વીટીનું ઘરની શેરીની બીજી શેરીમાં એનું ફ્રેન્ડનું ઘર હતું. મેં કહું તું ત્યાં કે ના હું અહીંયા 10-15 મિનિટ બેસીશ ને મારી 2 ફ્રેન્ડ હારે હું વાતચીત કરું છું. પછી હું થયું ને તો એને મારી પાસે આવવાનું મન થઈ ગયું. તો હું તો સ્વીટીને ઘરે કે સ્વીટીએ કીધું કે હાલ ને પહેલાં ત્યાં જતા આપણા ઘરે, મારા ઘરેમાં મમ્મીને મળી પછી જઈશું આપણે. તું ત્યાં. મેં કહું ના પહેલાં હું જે વસ્તુ લેવા આવી કામ પતાવી દઉં. પછી હું ત્યાં સીધી ડાયરેક્ટ, એટલે એ લોકોએ મને જોઈ નહોતી કે હું આવી છું. પછી અમે ત્યાં ગયા ને એટલી વારમાં ધ્રુવી એના ઘરે ગઈ અને કે મમ્મી ને સ્વીટી અને દીદી ક્યાં છે? તો કે હજુ તો આવ્યા જ નથી. અને ગભરાણી પછી એની ફ્રેન્ડના ઘરે ગઈ. પછી આમ મૂંઝવણ. પછી એમના ભાભી છે ને મને જોઈ ગયા, એટલે કે તમે ત્યાં છો? હમણાં ધ્રુવી આવી હતી ને તમારું પૂતી હતી. એટલે મેં કીધું હવે પૂરું. હવે મેં કીધું ગંગા જમના એને 1 નંબરની પોદળી છે, એને આમ ગાઢ રહેતો નથી. ગુજરાતી હશે ને એ સમજી જશે ગાઢ શું કહેવાય. કાંઈક થાય ને ત્યાં છે ને હા આમ
ગાઢ ન રહે, એટલે આમ આખી ફીકી ફીકી પડી જાય, એકદમ રિએક્ટ કરી લે. એટલે મેં કીધું થોડીક વાર થયું ને તો મેં કીધું હવે સ્વીટીને કીધું તું સ્વીટી કે તમે ફટાફટ ચંપલ નહીં પહેરું, હું દોડાઈને ગોતવા મળું કે બહારનું નીકળી જાય. તો બિચારી બહાર જતી હતી ને તો વળી હું થયું ને તો એના ઘર પાસે ગઈ, તો ત્યાં બેન એને પપ્પાને ફોન લગાડી દીધો કે મમ્મી મને ક્યાંક મૂકીને વહી ગઈ છે. અને તે કે ધ્રુવી એવું ન હોય, મમ્મી આડી અવડી છે, તું બેસાય. તે કે ના મમ્મી પપ્પા તમે મને લેવા આવો કે મમ્મી મને મૂકીને ક્યાંક વહી ગઈ છે. પછી તને હું એટલે એ સ્વીટીએ મને બોલ્યો ભાભી કે ધ્રુવી આવ્યા છે, ધ્રુવી આવ્યા છે. અમે ત્યાં ગયા ને એટલી વારમાં તો ચેતનનો ફોન આવી ગયો મારી સામે, ધ્રુવી મારી સામે. હું કહું હા બોલો. તું ક્યાં વહી ગઈ છું? એ કે ધ્રુવીએ ફોન કર્યો. મેં કહું બાપા હું એની સામે છું, અમારે આવી રીતે થઈ ગયું હતું એટલા માટે. તે કે સાચું કહે છે. ત્યાં તો ધ્રુવી મારી પાસે આવી ગઈ કે મમ્મી તું ક્યાં વહી ગઈ હતી, એટલે સમજી ગયા કે એની પાસે જ છે. તો આજે ધ્રુવીબેન એવી રીતે બરોબરના ગભરાઈ ગયા હતા, અને આટલું આવું એટલું જે અણીએ છે હમણાં પડી જાય એમ રોવા મળે એટલી જ વાર હતી. પણ ત્યાં હું પૂગી ગઈ, મને ખબર હોય ને કે ધ્રુવી એટલી ઢીલી છે. તો બસ ખાઈ પી લીધું. આજ કેટલા સમય પછી ચા ભાખરી બને, એટલી મજા આવી એને આજ ખાવાની. બધાએ શાંતિથી ખાધું. ધ્રુવી અહીં તો અહીં મારો હાથે દુખે છે. તું ખોવાઈ ગઈ હતી ધ્રુવી? તું ખોવાઈ ગઈ હતી કે મમ્મી મૂકીને વહી ગઈ હતી? અત્યારે થોડા બિઝી છે બેન. જય શ્રી કૃષ્ણ તો કહી દે. જય શ્રી કૃષ્ણ. આપણે એટલે વ્લોગનો એન્ડ કરી નાખીએ. હાલો ફટાફટ. પૈસા જોતા જ કોઈને? હા કમેન્ટ કરજો. ધ્રુવી પાસે પૈસા દો. દાદા આની પાસે લઈ ગયા હતા. મચ્છેંગે ગાધું હતું. મચેંગે ના પૈસા હા મસંગા મસંગા. અમારા ફૂલા દાદા આવ્યા હતા ને એની પાસે પૈસા લઈ ગયા હતા. અસલી હે પૈસા અસલી. અમારા ઘરે છે ને એની પાસે એક એવો ડબ્બો છે, માધવ પાસે હોય એની પાસે. એમાં રમકડા ઝીણા ઝીણા બધા હું નાખી દઉં, એમાં એમાં પૈસા. તો મારા રમેશ દાદા આવ્યા હતા ને એ એમ કહેવા મળ્યા હતા કે ધ્રુવ આ બેન આ સાચા પૈસા છે આટલા બધા, અને એ ત્યાં બહાર છે. મેં કહું દાદા એ વાત નથી. બધા તો આમાંથી ઋતુ લઈ ગઈ છે, કેમ કે અમે ટીચર રમી છીએ. આખું બેગ ભરેલું છે જો. એટલે આ એની બેન રમવાની જ છે. આમાં ટ્યુશનની છે ભાઈ. તો આને ખેંચી લાવવી પડે છે. આ શી કાંઈ ખબર નથી પડી. તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો કરી નાખજો, અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કેવો વિડીયો લાગ્યો એ પણ કહી દેજો, અને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કમેન્ટ ફટાફટ બધી લખી નાખો કે ધ્રુવી જોડે આજે પ્રેન્ક થયો છે, તમને ગમ્યો કે નહીં પ્રેન્ક? હા હું વહી ગઈ. વાહ 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 વાહ. એટલે પ્રેન્ક જેવું કે કુદરતે પ્રેન્ક કરી નાખ્યો મારી જોડે. એટલે બસ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો, કમેન્ટ કરજો, બહુ બધો પ્રેમ આપજો. પ્રેમ આપી દેજો. બસ આ ધ્રુવીએ કહી દીધું એટલે પ્રેમ આપી દેજો. બાય.